નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાગરા તાલુકાના સુવા ગામે પંચકોશી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચકોશી પરિક્રમા યાત્રાનું વાગરા તાલુકાના સુવા ગામેથી આયોજન કરવામાં આવ્યું છે. આ પુણ્ય ફરકમાવાના દિવસને યાદગાર બનાવવા માટે શ્રાવણ વદ સોમવારને તારીખ 18મી ઓગસ્ટ 2025ના રોજ પરિક્રમા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમાની શરૂઆત સુવા ગામે સવારે 5:30 કલાકે શ્રી સિંગનાથ મહાદેવના મંદિરે સ્ત્રોત્તમ બોલીને કરવામાં આવી હતી. ત્યાંથી 5 કિલોમીટરના અંતરે આવેલા અંપેટા ગામે શ્રી ચંદ્રમૂલેશ્વર મહાદેવના દર્શન કરી જાગેશ્વર ગામે શ્રી જાગનાથ મહાદેવના દર્શન કરવામાં આવશે અને ત્યાંથી લીબાર આશ્રમમાં નર્મદા માતાના દર્શન કરી નર્મદા નદી સંગમ સ્થળ કે જ્યાં મીઠી તળાઈના નામથી પુરાણોમાં તેનું વર્ણન છે અને જ્યાં દર્શન માત્રથી મોક્ષના દ્વાર ખુલે છે અને નર્મદા માતાના દર્શન કરી યાત્રા મુનિ આશ્રમ મહાદેવના દર્શનનો લાભ લઈ લખા બાવા દાદા શ્રી ભૂતનાથ મહાદેવ શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને પંચકોશી પરિક્રમા યાત્રા સુવા ગામે પરત ફરશે. આ પંચકોશી પરિક્રમા યાત્રામાં ભારત દેશના બધા જ વ્યક્તિઓ જોડાઈ શકે છે અને પુરાણોમાં વર્ણન છે કે જો આ નવનાથના દર્શન ભક્તિભાવપૂર્વક પગપાળા કરશે તેમની સર્વ મનોકામના પૂર્ણ થશે. રિપોર્ટર ખોડાભાઈ વસાવા, BHTV ન્યૂઝ. પ્રચાર કરવો જોઈએ. નર્મદે હર. ડોક્ટર સાહેબ, તમે ક્યાંથી આવો છો અને શા માટે યાત્રામાં જોડાવો છો? તમારો પરિચય? હું પોતે નેટિવ તો મહેગામનો છું, પણ છેલ્લા 30-32 વર્ષથી હું સુરત માં વસું છું, રહું છું ત્યાં. અને આ પંચકોશી પરિક્રમાની થી હું કરવાથી મારી જાતની ધન્યતા અનુભવું છું અને એના માટે હું આ યાત્રામાં જોડાઉં છું. હા, તમે ડોક્ટરની ભૂમિકામાં છો અને આ સુવા ગામના યુવાનો સાથે તમે જોડાવ છો, તો તમારું નામ જણાવજો. હું એમની છેલ્લે ઉત્તરવાહિની ગ્રુપમાં ઉત્તરવાહિની ગ્રુપનું જ્યારે મને સમજ પડી કે આ સુવા ગામવાળા વ્યક્તિઓનું છે, ભાઈઓનું છે, તો એના થ્રુ મને ગાઈડ મળી કે પંચકોશી પરિક્રમા યાત્રા પણ એ લોકો યોજે છે દર વર્ષે, એટલે એનો લાભ હું લઉં છું દર વર્ષની જેમ. નર્મદે. નર્મદે.